હું છું તમારો દોસ્ત ઉદય ચૌહાણ અને આજે અમે જવાના છીએ કાગવડ પણ જવાના છીએ અને પહેલાં જવાના છે વીરપુર એટલે કે જલારામ બાપાના દર્શન કરવા. ત્યાર પછી અમે જવાના છે એની બાજુમાં આવેલું રહ્યું કાગવડ એટલે કે ખોડિયાલ માતાજીના દર્શન કરવા. તો ચાલો દોસ્તો નીકળીએ. દોસ્તો તો હવે અમે અત્યારે કોરિડોર પહોંચી ગયા છીએ. મેં અને મામાએ અને નયનભાઈ ત્રણેય રસ પીલું તો છે અને રસમાં બહુ મજા આવી અને મનને થોડીક શાંતિ થઈ કે હવે રસ પીધો એટલે મજા આવી. તો ચાલો હવે અમે નીકળીએ છીએ. સીએનજી પંપ આવી ગયો છે અને ગેસ પણ પૂરો થઈ ગયો હતો. આપણે ગેસ અત્યારે પૂરાવી છે અને વીરપુર હવે પહોંચી ગયા છીએ. ચાલો દોસ્તો હવે અમે વીરપુર પહોંચી ગયા છીએ અને હવે જઈ રહ્યા છીએ જલારામ બાપાના દર્શન કરવા. સૌપ્રથમ તો જલારામ બાપાના દર્શન કરશું અને પછી ત્યાંનો પ્રસાદ લઈએ અમે. આ વીરપુર જલારામ બાપાનું મંદિર એટલું પ્રખ્યાત છે, દેશ વિદેશના માણસો અહીં જલારામ બાપાના દર્શન કરવા આવે છે. તમે અહીંનો ટ્રાફિક જોઈ શકો છો મિત્રો. દોસ્તો તો અમે અત્યારે વીરપુર પહોંચી ગયા છીએ અને આ વીરપુરની બજાર છે. અહીંયા બધી જ વસ્તુ અવેલેબલ છે. તમારે જે પણ વસ્તુ જોતી હોય તમે જોઈ શકો છો મિત્રો કે જે પણ વસ્તુ જોતી હોય નાનેથી માંડીને મોટી બધી વસ્તુ અહીંયા અવેલેબલ છે. બધી વસ્તુ અહીંયા મળી જશે તમને. અમે અત્યારે વીરપુરની બજારમાં જાય છીએ, બધી વસ્તુ જોઈ છીએ. તમે જોઈ શકો છો મિત્રો અહીંયા બધી વસ્તુ અત્યારે અવેલેબલ છે. હાલો પ્રસાદ પણ છે અહીંયા, બધી વસ્તુ પણ અવેલેબલ છે તો અહીંયા મળે છે. અને વીરપુર ચાલે છે તો વીરપુર જલારામ બાપાનું મંદિર અહીં એટલું. આ આપણે વીરપુર જલારામ બાપાનું મંદિર છે અને અમે અત્યારે અહીંયા દર્શન કરવા માટે જાય છીએ. અંદર ફોટા પાડવાની મનાઈ છે એટલે કેમેરાની પણ મનાઈ છે એટલે મેં અત્યારે કેમેરો પર જમા કરાવવા જોઈએ એટલે કેમેરો અંદર નહીં લઈ જવા દે. તો ચાલો આપણે હવે જલારામ બાપાના દર્શન કરી લઈએ. હવે અમે જલારામ બાપાનો પ્રસાદ લઈ લીધો છે અને દર્શન પણ કરી લીધા છે. હવે આપણે બજારમાં જઈએ. બજારમાં શું શું વસ્તુ મળે છે તમે જોવો મિત્રો. ક્યાંય મોજડીથી માંડીને લેડીઝની વસ્તુ, જેન્ટ્સની વસ્તુ તેમજ બધી જ પ્રકારની વસ્તુ મળે છે અહીંયા. અને વસ્તુ પણ બહુ સારી છે અને વિશ્વ વિખ્યાત છે. અહીંયા જલારામ બાપાના દર્શન કરવા ગુજરાતમાંથી નહીં પણ વિદેશમાંથી માણસો આવે છે અને જલારામ એટલે કે વીરપુર મંદિર વિશ્વ વિખ્યાત છે. હેલો દોસ્તો, અત્યારે અમે એક દાદા પાસે આવ્યા છીએ જેનું નામ છે રમેશભાઈ ગઢિયા. આપણે તો એની મુલાકાત લઈ. આપણે જલારામ બાપાનો ઇતિહાસ એને ખબર છે તો આપણે એને પૂછી લઈએ. કેમ છે કેમ છે? જય જલારામ, જય જલારામ. તો હવે આપણે જલારામ બાપાનો ઇતિહાસ તમે અમને થોડોક બતાવો કે આ કેવી રીતે આનો ઇતિહાસ છે ને શું કાંઈ.
વિક્રમ સંવંત 1856 કારતક સુદ સાતમને દિવસે વીરપુરમાં રહેતા લોહાણા સતગ્રહસ્થ પ્રધાન ઠક્કર અને માતા રાજબાઈના કોખે સંત શિરોમણી જલારામ બાપાનો જન્મ થયો હતો. 222 વર્ષ પૂર્ણ થયા છે. જલારામ બાપાના જન્મ જયંતિની ઉજવણી કારતક સુદ સાતમને દિવસે થાય છે. વિક્રમ સંવંત 1874 મહાસુદ બીજને દિવસે સદગુરુદેવ બોજલરામ બાપાના આશીર્વાદથી અને પરમ કૃપાળુ રામની કૃપાથી અહીં જલારામ બાપાએ સદાવ્રત શરૂ કર્યું, અન્નક્ષેત્રનો પ્રારંભ કર્યો. એટલે 203 વર્ષથી અહીં સદાવ્રત અને અન્નક્ષેત્ર ચાલે છે. ભારતમાં નહીં, ગુજરાતમાં નહીં, સમગ્ર વિશ્વમાંથી વિશ્વવંદનીય સંત શિરોમણી જલારામ બાપાના લાખો ભાવિક દર્શનાર્થીઓ વીરપુરમાં આવી અને દર્શન કરે છે, બાપાનો પ્રસાદ લે છે અને ધન્યતા અનુભવે છે. આ મંદિરમાં 25 વર્ષથી કોઈ પણ જાતની ભેટ સોગાદ ન ધરવી, માત્ર બાપાના દર્શન કરવા અને મહાપ્રસાદ લેવો, એને પણ 25 વર્ષ આજે પૂર્ણ થઈ રહ્યા છે. જય જલારામ, જય મહાવીરભાઈ. લાકડાની વસ્તુ છે બધી, લાકડાના વેણા, ચમચી, બધી વસ્તુઓ લાકડાની. અને આ પ્રસાદ છે જલારામ બાપાનો. હેલો દોસ્તો, હવે અમે જલારામ બાપાનો પ્રસાદ પણ લઈ લીધો છે અને દર્શન પણ કરી લીધા છે અને ખરીદી જે કરવાની હતી ખરીદી પણ કરી લીધી છે. તો હવે અમે જવાના છીએ કાગવડ એટલે ખોડિયાલમાંના દર્શન કરો. તો ચાલો મિત્રો, હવે અમે નીકળી છીએ. ઓકે. મિત્રો, હવે અમે કાગવડ પહોંચી ગયા છીએ અને ગાડી પાર્કિંગ અમારી કરી લીધી છે અમે. અને અત્યારના 4 વાગી ગયા છે એક્ઝેક્ટલી. તો હવે અમે અંદર દર્શન કરવા જઈએ. તો ચાલો મિત્રો. અત્યારે અમે કાગવડ આવી ગયા છીએ ખોડિયાલ માતાજીના મંદિરે. તો હવે સૌપ્રથમ આપણે ખોડિયાલ માતાજીના દર્શન કરશું, અંદર જઈ. ચાલો મિત્રો, હવે આપણે અંદર જઈએ. અમે તમને ખોડિયાલ માતાજીના દર્શન નહીં કરાવી શકીએ એ બદલ અમે માફી માંગી છીએ, કારણ કે ત્યાં શૂટિંગ કરવાની સખ્ત મનાઈ હતી, એટલે અમે તમને એના દર્શન નથી કરાવ્યા. તે બદલ અમે માફી માંગી છીએ. હવે આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.